વાત સુરતની કરીએ કે જ્યાં ફાયર વિભાગમાં રોબોટની ભરતી કરવામાં આવી છે। આગની ઘટનાઓમાં ફાયર રોબોટ મદદરૂપ બનશે। 2 મહિના પહેલા સરકારે સુરતને રોબોટ આપ્યો છે। આધુનિક સાધનોનું સીએમના કાર્યક્રમમાં પ્રદર્શન થશે। રોબોટ આગના બનાવમાં જ્યાં માણસ જઈ શકે ત્યાં જશે। બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં રોબોટ કામ કરશે। રોબોટ કેમેરાની મદદથી અધિકારીઓને મદદરૂપ પણ થશે। તો ફાયર ડિપાર્ટમેન્ટમાં એક નવી ભરતી કરવામાં આવી, પરંતુ તે કોઈ મનુષ્ય નહીં, રોબોટની કરવામાં આવી। एक्चुअली रोबोट जे छे ए रिमोट ऑपरेटेड होय छे અને જ્યારે ઇન્ડસ્ટ્રીયલી મોટી એવી આગ લાગી હોય, મેજર ફાયર હોય, જ્યાં જવાનો એ આગને બુઝાવવા માટે નજીક ના જઈ શકતા હોય, તેવી ક્રિટિકલ પોઝિશનમાં રોબોટ સાથે ફાયર ટેન્ડરનું પ્રેશર હોઝનું કનેક્શન કરી અને જે અંદરના ભાગે જ્યાં પર આગ લાગી હશે ત્યાં નજીક જઈ અને આગ બુઝાવવાની કામગીરી કરશે। ખાસ કરીને કોઈ ઓપ્ટિકલ પરેલું હોય તો પર એને કેમેરા વડે અંદર કેમેરા મૂકવામાં આવેલા છે। એ કેમેરા વડે એ સ્કીનની અંદર દેખાશે અને દેખાશે એટલે ત્યાં જોઈને આપણે મૂવમેન્ટ કરી શકશું અને જે બાજુ આગ લાગી છે તે બાજુ આપણે નજીકથી જઈને ફાયર ફાઇટિંગ કરી અને આગને કંટ્રોલમાં લઈ શકીશું।